મંગલ ખાવા. એમાં એવું છે આજે અમારે આવવાનું નહોતું, પણ અમારા જીયાસભાઈ છે ને એનું રિઝલ્ટ સારું આવ્યું ને એટલા માટે જીયાસભાઈ લઈને આવ્યા. કે જીયાસ જીયાસ એટલા આવ્યો કે હા જો એ બોલશે નહીં કેમ કે ચિપ્સ આવતી ને હાથમાં એટલે નહીં બોલે. ફ્રેન્ડ્સ જો આપણું ચિપ્સ આવી ગયું છે. હવે જીયાસભાઈ તો ચાલુ કરી દીધું છે. ક્યાં 2 કોલ્ડ ડ્રિંક અત્યારે રાતનો 1 વાગ્યો છે. આ કોલ્ડ ડ્રિંક કોણ પીશે બોલો. બર્ગર છે જો ચિપ્સ. હેલો માય ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે મજામાં જ છો. માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ આફ્ટરનૂન. ઓલરેડી 12 વાગી ગયા છે. સવારનું કામ બધું હતું એ પૂરું કર્યું છે અને જો જીયાસભાઈ અમારે સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છે. કેમ? હા વિડીયો જોયો તમે? કાલ વાળો કેતો ક્યાં કેવું કર્યું હતું કેતો? એ આપણે કોમેન્ટ કરી દે. હા પાડે. જો ફ્રેન્ડ છે ને જીયાસભાઈ ને એ ડ્રોઈંગ બનાવવાનું હતું પણ અમારી પાસે કલર નહોતા અને હજી પેન્સિલ કલર ને મીણિયા કલર ને એવું યુઝ કરે છે તો ડબ્બી કલર કાંઈ યુઝ કરતો નથી. તો ડબ્બી કલર હતા નહીં. પછી તમને ખબર છે ને કાલે તો એવી રીતે કલર કરી પછી ચિત્ર તૈયાર કર્યું. ક્યાં જીયાસ? અને મેં બટેટા પુઆ બનાવ્યા હતા ને એને છે ને આ ઉતાવળ હતી રસોઈ બનાવવાની કેમ કે ઓલરેડી 10:30 પોણા 11 થઈ ગયા હતા રાતે. તો જમવાનું મોડું થતું હતું એટલા માટે મેં ફટાફટ બનાવી નાખ્યું હતું. પણ છે ને તમે કોઈ બટેટા પુઆ બનાવો ને તો એક છે ને પેલા 4-5 મિનિટ આમનો ઊભો તો રે એક છે ને 4-5 મિનિટ એમને પલળવા દેજો ને પછી 1-1.5 કલાક એમને છે ને બહાર આમનું ખુલ્લા રહેવા દેવું તો મસ્ત મસ્ત એકદમ નાયલોન પોવા થઈ જાય. આમ જેવા ખાઈ નહીં ભેગા ગળે ઉતરી જાય. આમ કડક ન રહી જઈએ. હા ઉભો તો રે કડક ન રહે એવા મસ્ત બને. અને પછી મેં ઈ બટેટા પુઆમાં છે ને આલુ સેવ નાખી હતી. આલુ સેવ નાખીને ખાઈને એકદમ મસ્ત બને. મેં એવી જ ડીશ બનાવી હતી આલુ સેવ ને બધું નાખીને પણ રાત્રે છે ને તમને વિડીયો બનાવતા ભૂલાઈ ગયું હતું તો જેમાં પછી યાદ આવ્યું કે મેં હરખી ડીશ તો બતાવી નહોતી. સારું હાલો કાંઈ વાંધો નહીં. હવે બીજું કંઈક બનાવશું ને ત્યારે ટાઈમ લઈને બનાવી. જોકે વિડીયો કાલ બનાવવાનો જ નહોતો પણ પછી રાત્રે મેં કીધું લાઈ શરૂ કરી દઉં તો હવે બનાવી નાખ્યો. જીયાસભાઈ કંઈક કહે છે બોલો. પાણીની ગોળી ખોવાઈ ગઈ છે તો લોહી પીવે છે કે ક્યાં મૂકી પણ હવે રૂમ સાફ કરીને તો ક્યાં મુકાઈ ગઈ ખબર નથી. સારું હાલો જીયાસભાઈ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. જો ટિફિન ને બેગ તૈયાર થઈ ગયું છે. ચલો જીયાસભાઈ ફટાફટ બાય બાય. પછી મળશે. જીયાસભાઈ જાય છે સ્કૂલ. કેમ? સાવ હાલો. ભાઈને પેન્સિલ જ્યાં શું લેવાનું છે? પેન્સિલ છે એટલા પર લેવાનું છે. સ્ટેશનરી પોગી ગયા. સ્કૂલની બાજુમાં છે સ્ટેશનરી. સમજા બધા મોટા છોકરા છે અત્યારે છૂટા હોય તો કેટલું બધું ટ્રાફિક છે. હાલો જીયાસભાઈ લઈ લીધું છે. હાલો ઉપડો સ્કૂલે. જીયાસભાઈને મૂકીને તો વ્યાવ્યો. અમારે રસોઈ બનાવવાની છે. એને રોટલી બનાવી હતી એને શાક બનાવી એને મોકલી દીધું અને શાકભાજીમાં આજ તો માર્કેટ જવાનું હતું કાલે પણ કાંઈ જવાનું નહીં. અને અત્યારે શું બનાવવું છે કહું? જો કાંદા બટેટાનું શાક બનાવી નાખું. હાલો બીજું તો શું કરશું? શાક માર્કેટ આજે જાય. કાલે મારે માલ નહોતો ને અર્જન્ટ દેવાનો તો પછી માર્કેટ ન ગઈ. આવું થાય બોલો. આમાં શું કરવાનું? આપણું કામ બધું પડી રહે. કામ હોય ને ત્યારે જમીન ફ્રી થાય તો વાસણે પડ્યા છે. ત્યાં કામ આવી ગયું. સવારનું કામ નહોતું ને આજે તો અત્યારે આવ્યું છે. હા આપી ગઈ કેમ કે 2 દાદરા ચડાવ્યો ને માલ તો કે ઝાઝો નહોતો. આ 2 બંડલ છે આવેલા. એટલા બધા તો કંઈ છે નહીં. એમાંય છે ને 4 કલર આમાં છે ને 4 આમાં છે. અલગ અલગ કલર આવે ને કંટાળો આવે બોલો. આવું કંઈક છે. હાલો વાસણ ઉટકી નાખું ફટાફટ. આમ જો 3 તો વાગી ગયા બોલો. કામ ટાઈમ જાય કંઈ ખબર જ પડતી નથી. એમાં શું કરું? આ બધા વાર જોઈને બેઠા. મેડમ ક્યાં આટા મારો છો? એ કે આવો બાથરૂમમાં. હાલો વાસણ ધોઈ નાખું. ત્યાં તો જ્યાં લેવા જવાનો ટાઈમ થાય. આજ તો મારે કંઈ કામે બેહાય નહીં એવું લાગે. તો કે 3 વાગ્યા વાસણ ઉટકી જ્યાંને લેવા જાય લઈને આવીને થોડી વાર કામે બેસી થાય. માર્કેટ જવાનું થાય એ પછી એક પાછું હજી સાંજે જવાનું છે. કામના પાર નથી. તમે બધા કન્ટિન્યુ રહેજો. બીજું હું કામ ભલે હું કરે રાખું.
જે થાય બીજું તો હું કરશું. જ્યાં તો ક્યારના સ્કૂલ થી આવ્યા હતા અને હું આવીને મશીને બેઠી હતી, પણ અત્યારે હાલ જવું છે મારે માર્કેટ. શાકભાજી કઈ સીએ નહીં તો લઈ આવું. જીયાસભાઈ લાપતા છે, નકર હું તમને બતાવત. અને જીયાસભાઈ નું આજે રિઝલ્ટ આવી ગયું છે, પણ જીયાસ આવે ને પછી જીયાસ બતાવશે. હવે જોઈ હાલો કેવું છે એમ. આવ્યું એ મને ખબર છે, હવે મેં હજી જોયું નથી. હું માર્કેટ જઈ આવું, કેમ કે મોડું થાય છે, ઓલરેડી 6 તો વાગી ગયા છે. ફટાફટ માર્કેટ જઈને આવું, આવીને પછી મળશું. માર્કેટમાંથી તો વી આવી, પણ બકાલું કેટલું બધું હતું, સામાન બધું. 2 હાથ દુખવા માંડ્યા. બોલો, કમસે કમ કેટલું 12 થી 15 કિલો તો હશે જ તે વજન. થેલીમાં એટલો બધો વજન હતો. હું 3 થેલી તમને ખોલીને બતાવી દઉં હું હેનો વજન હતો ને એ તમને ખબર પડી જશે. જો કે માર્કેટ જવા એટલે મારે એવું જ રહે, તોય 3 થેલી લઈ ગઈ હતી ત્યાં શું. જો કે આમાં જશે કિલો તો વજન હાબુમાં. બીજું શું છે, તુવેર છે. અને ફ્રેન્ડ્સ આમ જો મારે બધા વગર હાલે, પણ આ ન હોય ને તો હાલે જ નહીં ઘરમાં. એ તો ફરજિયાત જોવે. જો બટેટા કેટલા 3 કિલો તો બટેટા જ છે. બીજું શું છે, ફુલાવર છે. ફ્લાવર, રીંગણા, કાકડી. આમાં હશે, આમાં શું છે, ફ્લાવર હશે. જો 3 તો ફૂલ ભેગા કર્યા. મારું ખાતું કેવું છે, માર્કેટ જાવ એટલે આવું જ હોય. આમાં શું છે, હા ખોલીને જોઈ જાય. બધું કચરો હું પાડવાની શું, હવે બધું હું સારું ક્યારે કરી બોલો. જો મેથી છે, ધાણા છે, રીંગણા છે ને કોબી. એટલો વજન હતો બોલો. કંટાળી જાય આ જાય ને એટલે માર્કેટમાં. હા, ટમેટા કિલો છે લીલા. લીલા આવતા છે કે કલરવાળા આવતા છે, કેમ લાગે તમને? કોઈને ખબર હોય ને તો જરીક મને કહેજો. મને તો એમ થાય કે લીલા ન આવતા હોય, પણ આમ લીલા જ હોય જે હોય. હાલો જમવાનું બનાવી રાખ્યું ભાઈ બોલો ફટાફટ. ફુલાવર સુધાર્યું. જો કે સુધારવાનું તો હોય જ તે ને, સોરી. જો મસ્ત મસ્ત ફુલાવર બટેટાનું શાક બનાવી નાખ્યું છે. આવું કંઈક બન્યું છે. અને જો રોટલા બનાવ્યા. એમાં આવું હતું, ફુલાવરના શાક રોટલી બનાવવી પડે, કેમ કે કોરું શાક હોય ને એટલે રોટલા ન હાલે. 3 જ બનાવેલા છે. જો કેટલો મોટો રોટલો છે, આખી ડીશમાં 1 રોટલો ખમાડો વગા. જો મસ્ત મસ્ત રોટલી બનાવવાનો ટાઈમ નહોતો, કેમ કે કામે ટાઈમસર બેહાણું નથી. હજી એક બહાર કામ છે તો જવાનું છે. હવે જવાનું ફાઇનલ થાય તો કે હુલાવ જવાનું છે એમ, નકર તો કઈ કેસ નહીં, કંઈ હજી નક્કી નથી. કોઈ ગાડીવાળો આવશે લઈ જશે તો થશે. જઈશું કે મારે 12 વાગી જાય કામમાં. કે 12 વાગ્યા સિવાય હું આવી નહીં ઘરે. તો હવે જોઈ એટલે હુલાવા જવાનું છે. કહું પછી કહું હાલો. પહેલાં છે ને થોડુંક કામ છે ઘરનું, આડાવડું આ બધું મૂકી દો હરખું, પછી કંઈક તૈયાર થાય જવાનું થાય. તો બનાવી પછી જમી લીધું છે. જમીને હે ને મારે બાકી છે, 2 ભાઈ ખાધું છે ખાય. અને અત્યારે છે ને મારે એક જવાનું છે, લગ્નનો વિડીયો બનાવવા જવાનું છે. તો જો અત્યારે જાઉં છું, જ તૈયાર થવાનું બાકી છે. તૈયાર થઈ જાઓ પછી એક વિડીયો બનાવવા જવાનો છે. કેટલા દિવસથી એક ફરમાઈશનો વિડીયો હતો બનાવવાનો, તો આજે હવે મેળ આવી ગયો છે તો બનાવી આવી. પણ જીયાસભાઈ હોઈ ગયા છે. હવે જીયાસભાઈ હુતા છે તો એવું લાગશે ને તો જાગી જાય, કેમ કે આગળ ઊંઘ પૂરી થઈ જાય નહીં. હાલો હાલો કન્ટિન્યુ રહેજો, હું તૈયાર થઈ જાઉં. ફ્રેન્ડ્સ મેડમ તૈયાર થઈ ગયા છે, એકદમ રેડી, મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈ છું. અંધારામાં તો અત્યારે દિવસ જેવી કાંઈ બહુ એટલી બધી લાઇટ અમારે બે ડીમ છે, એટલે જેવું દેખાડું એવું તૈયાર થઈ ગયા છે. અને ગાડીવાળા જે આવતા નથી. જઈશું કહે છે કે થોડીક વાર લાગશે, જઈશું આવે છે તો એની વાટે તો હું બેઠી છું. જ્યાં તો કાંઈ જાગ્યો નથી. હવે હું તૈયાર થઈને બેઠી. મેં ધુલાય આમને બેહું કરતા ઘડીક મશીને બેસી જાઉં, કેમ કે વહેલા મોડું મારે જ કરવાનું છે. ખાસી વાત હાલો હું છે ને જઈશું કાવે ક્યાં જશું ઊભા છે, હું જાઉં ફટાફટ. ટ્રાફિક છે રસ્તા.
લગ્ન તો અત્યારે હોય ને રાતના લગ્ન ઓલી સાઈડ છે એટલે બહુ વિડીયો ઉતારવા આવ્યા. મગફળી મોસરી જરી ભરેલા સાંભા પેરી નીકળશે દિલીપભાઈ બનશે વરરાજા વટતો પડશે કાયદેસર દુધાળા ગામમાં સોનલ ભાભી તૈયાર થઈને રહેજો કેમ કે પરણવા આવશે મારા હરેશભાઈના ભાઈ બની વરરાજા તો બની ગઈ પણ એક બાકી હતી તો હે ને લાઈટ બંધ થઈ ગઈ હતી કોને ખબર તો અત્યારે છે ને અમે અહીંયા આવ્યા છીએ યાર મોલે જો અમે અહીંયા આવ્યા હતા ને મયરમાં મંડું નથી લાગતી પિક્ચર જોવા માટે તો હવે અહીંયા અમારા જીયાસભાઈને નાસ્તો કરવાનો છે પણ હવે અહીંયા તો નહીં કરી પણ અંજવાળું સારું છે ને તો મેં કીધું હાલો એક રીલ એક ગણેશમાં જવાનું છે બર્ગર ખાવામાં જીયાસભાઈને ચિપ્સ ખાવી બર્ગર ખાવું છે હાલો ફ્રેન્ડ્સ તો હવે લોકો પગો ગયા છે મેકડોનલ્ડ્સમાં નાસ્તો કરવા માટે બર્ગર ખાવાનું છે અને જીયાસભાઈને શું ખાવાનું છે ચિપ્સ ખાવાની છે કોબી નથી ગયો કોબી જેટલો જો ફ્રેન્ડ્સ જો આપણું ચિપ્સ આવી ગયું છે હવે જીયાસભાઈ તો ચાલુ કરી દીધું છે ક્યાં 2 કોલ્ડ ડ્રિંક અત્યારે રાતનો 1 વાગ્યો છે આ કોલ્ડ ડ્રિંક કોણ પીશે બોલો બર્ગર છે જો ચિપ્સ ફ્રેન્ડ્સ બર્ગર આવી ગયું છે અને ચિપ્સ આવી જાય એટલે બધું આવી જાય ક્યાં જીયાસ હાલો સંજય મામા થોડા દે બર્ગર ખાવા એમાં એવું છે આજે અમારે આવવાનું નહોતું પણ અમારા જીયાસભાઈ છે ને એનું રિઝલ્ટ સારું આવ્યું ને એટલા માટે જીયાસભાઈ લઈને આવ્યા કે જીયાસ જીયાસ એટલા આવ્યો કે હા જો એ બોલશે નહીં કેમ કે ચિપ્સ આવતી ને હાથમાં એટલે નહીં બોલે 1:30 વાગી ગયો છે તો આમ જો અમારા સુરતમાં પકોડીવાળા તો શરૂ જોઈએ 1:30 વાગે તે તમને પકોડી મળી રહી હાથો ન આવે સુરતમાં બધું મળે પૈસા હોય ને તો નહીં આખી રાત તો જો કે નાસ્તાવાળા બધા શરૂ હોય પકોડીવાળો 1:30 વાગ્યો છે તો હજી શરૂ છે બોલો અમે આવ્યા ત્યારે તો કેટલું ટ્રાફિક હતું ત્યાં બધું ટ્રાફિક નથી અને ફ્રેન્ડ્સ જોરદાર ઠંડી લાગે છે વાત પૂછવામાં એવી તો ફટાફટ ઘરે પહોંચી જાય જમવાનું બાકી હતું પણ હવે છે ને નાસ્તો કરી દો એટલે એવું લાગે છે કે એટલું દી પડે સારું હાલો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ આ એન્ડ કરશું કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો જય માતાજી બધાને જય મા મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ મળશું કાલના નવા બ્લોગ સાથે બાય બાય